નમસ્કાર, બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે। વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ। હું છું આપની સાથે સંધ્યા અને 5 રાજ્યોનો એક્ઝિટ પોલ આવતીકાલે આવશે। રિઝલ્ટ કોનું આવશે રાજ, તેના પર કરીશું ચર્ચા। તો કોણ મનાવશે હોળી અને કોની હશે ધૂળેટી, તેના પર સૌની નજર રહેશે। પરંતુ આ તમામ ઘટનાક્રમની વચ્ચે શું કહેવું છે રાહુલ ગાંધીનું, આવો સાંભળીએ। क्या कहना है कि कांग्रेस पार्टी और गठबंधन यूपी में जीतेगा, और क्या कहना है? सर, बिहार में भी एग्जिट पोल देखे थे मैंने जी। आप मीडिया के एग्जिट पोल देखे थे बिहार में? 11 तारीख को बात करेंगे। તો આ તરફ અમરસિંહનું કહેવું છે કે સપાએ કોંગ્રેસ સાથે જે ગઠબંધન કર્યું તે જ તેમને નડી રહ્યું છે। अखिलेश यादव ने स्वयं हिंदू को एक साक्षात्कार में कहा कि अगर हमारे परिवार में अंतरकलह नहीं होता तो मैं कांग्रेस के साथ कभी नहीं मिलता। तो इसका मतलब उन्होंने स्वयं ये स्वीकार किया कि मजबूरी का विवाह था, ये गठबंधन नहीं था, ये अवसरवादिता थी। नहीं, उनके मूल मतदाताओं में जो वृद्ध यादव थे वो खिसक गए, नाराज हो गए। मुसलमान मतों का विभाजन बहन जी और समाजवादी पार्टी के बीच में हो गया, और आरक्षण का लाभ सिर्फ पिछड़ों के एक वर्ग को मिला, एक जाति विशेष को मिला। अति पिछड़े जो दूसरे थे सब ने मिलकर के विरोध स्वरूप भारतीय जनता पार्टी का साथ दिया। આ તરફ નરેશ અગ્રવાલે કયા પત્તા ખોલવાની વાત કરી, આ પણ સાંભળો। किस किसने हमारे खिलाफ साजिश की ये तो खुलासा 11 के बाद होगा। अभी हम कुछ नहीं कहना चाहते कि क्या क्या साजिश की गई, और कभी कोई सोच नहीं सकता था कि वो लोग अखिलेश को हराने की साजिश करेंगे जिनसे कभी उम्मीद नहीं की जा सकती है। हम लोग चुप हैं, अभी कुछ बोल नहीं रहे। 11 के बाद उन साजिशों का भी हम खुलासा करेंगे कि क्या क्या साजिश रची गई, किन लोगों ने साजिश रची और साजिश किस रूप में रची गई, हम सब चीजें बताएंगे। મોદી લહેર રહેશે બરકરાર। 5 રાજ્યોના ઇલેક્શન અને આવતીકાલે આવશે રિઝલ્ટ। શું તેમાં મોદી લહેર બરકરાર રહેશે તે જોવાનું ખાસ રહેશે। એક્ઝિટ પોલ કંઈક આવું બતાવી રહ્યા છે। 5માંથી 4 રાજ્યોમાં બની શકે છે ભાજપની સરકાર, અને મોટો પક્ષ તરીકે ભાજપ અત્યારે ઉભરી આવે તેવા સંકેત આ એક્ઝિટ પોલથી દેખાઈ રહ્યા છે। જો કે ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પણ પડ્યા છે। એક્ઝિટ પોલમાં પોલ પણ જોવા મળી છે। એટલે તમામ વાતો અંગે વિસ્તારથી ચર્ચા કરીશું। આપણી સાથે જોડાયા છે પ્રોફેસર રજનીકાંત, રાજકીય વિશેષજ્ઞ છે। આપનું સ્વાગત છે સર। સાથે જ આપણી સાથે બીજેપીથી હેમાંગભાઈ ભટ્ટ જોડાયા છે, નેતા બીજેપી। હેમાંગભાઈ, આપનું પણ સ્વાગત। કોંગ્રેસ તરફથી આપણી સાથે ડોક્ટર હિમાંશુભાઈ પટેલ જોડાયા છે। હિમાંશુભાઈ, આપનું પણ સ્વાગત છે। આપણી સાથે સુરેન્દ્ર યાદવ જી જોડાયા છે, નેતા સપા સમાજવાદી પાર્ટી તરફથી જોડાયા છે। સુરેન્દ્રજી, આપનું પણ સ્વાગત છે। અને જ્યોતિષાચાર્ય આપણી સાથે કશ્યપભાઈ પણ જોડાયા છે। કશ્યપભાઈ ધોળકિયા, આપનું પણ સ્વાગત છે। પ્રહલાદભાઈ, આપનું પણ સ્વાગત છે। તમામ મિત્રોનું સ્વાગત છે। પરંતુ જે પહેલો પ્રશ્ન છે તે છે કે મોદી લહેર યથાવત રહેશે? સંજયબેન, જ્યાં સુધી તમે લહેરની વાત કરી ત્યાં સુધી મારે એવું કહેવું જોઈએ કે આ લહેર નથી પણ વિકાસની એક આંધી છે। અને જ્યારે હું કહું છું ત્યારે તેની પાછળના સબળ કારણો એવા છે કે જો ઓરિસ્સામાં ભારતીય જનતા પાર્ટીને લોકલ ઇલેક્શનમાં 30માંથી 306 બેઠકોનો વધારો મળતો હોય, જો હરિયાણામાં ફરીદાબાદમાં 40માંથી 30 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળતી હોય, ચંદીગઢમાં 26માંથી 21 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળતી હોય, મહારાષ્ટ્રમાં 10માંથી 8 કોર્પોરેશનોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો હોય, ગુજરાતમાં 123માંથી 107 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળતી હોય, તો આ બધા જ રાજ્યોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની આવી વિકાસની આંધી હોય ત્યારે તેમાંથી ઉત્તર પ્રદેશ કે ઉત્તરાખંડ કે મણિપુર, ગોવા, પંજાબ કોઈ બાકી રહેવાના નથી। કારણ કે પ્રજાને એવો વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈની વિકાસની વાતો એ નક્કર પાયાની બાબત છે, અને એ વિશ્વાસ જનતા કાલના ચૂંટણીના પરિણામોમાં સાબિત કરીને રહે। મને લાગે છે બિહાર અને દિલ્હી આ ભૂલી ગયા।
બિહાર અને દિલ્હી, સંધ્યાબેન તમને યાદ અપાવું કે જે આ સર્જિકલ સ્ટ્રાઇક અને ડિમોનિટાઇઝેશન પહેલાંની ઘટનાઓ છે. અને સર્જિકલ એ આપને જીત અપાવશે, એ આપને જીત અપાવશે. બહુ જ મજબૂત કારણો એ છે કે જે ડિમોનિટાઇઝેશન માટે ડેમોનાઇઝિંગ ઇફેક્ટ કહીને વિરોધ પક્ષોએ આખા દેશમાં કાગરોળ મચાવી હતી. જનતા ત્રસ્ત થઈ છે તેમ કહીને આખા દેશમાં એક ખોટું વાતાવરણ ઊભું કરવાનો, અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થયો હતો. તેની સામે દેશની જનતાએ બહુ જ સબળ રીતે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈના નેતૃત્વને હંમેશા સપોર્ટ કરવાનું, સહકાર આપવાનું, એને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. અને હું આ પરિણામોને એક બીજી તક દેશની જનતાને નરેન્દ્રભાઈમાં મૂકેલા વિશ્વાસને ફરીથી બરકરાર કરવાની, સુદૃઢ કરવાની તરીકે જોઈ રહ્યો છું. જી જી જી, આ જે કારણો આપી રહ્યા છે ડાયજેસ્ટ થઈ રહ્યા છે, પછી રહ્યા છે આપને? પહેલાં તો એમને જે પરિણામો કીધા ભાજપના મિત્રએ, એ નાની નાની પેટા ચૂંટણીની વાત કરી. આપે સારું યાદ કરાયું. બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની એમને જે થપ્પડ પડી છે તાલુકા જિલ્લા પંચાયતોની, જે વડાપ્રધાન બનતા પહેલાં જે વચનો આ દેશની જનતાને આપ્યા હતા, ખોબલે ભરીને જે વિશ્વાસ આપ્યો હતો અને એ વિશ્વાસની સામે પ્રજાએ મત આપ્યા હતા, એ આજે 34 મહિના જેટલો સમય થવા છતાં આખા દેશના કોઈ પણ ખૂણે ક્યાંય પ્રજાલક્ષી અભિગમ બીજેપીનો નથી રહ્યો. માત્ર એમનો સત્તાલક્ષી, કેમ કરીને બધે એમની સત્તા થઈ જાય, એમની પાર્ટી મજબૂત થઈ જાય, પ્રજા મજબૂત થશે નહીં થાય, એ એમને ક્યાંય પ્રશ્ન નથી. અને આવતીકાલે એક્ઝિટ પોલને બી અમે સ્વાગત કરીએ છીએ. કાલે વિનોદ અગ્રવાલજી, જે જી ન્યૂઝના, જેમને સૌથી પહેલાં એક્ઝિટ પોલ શરૂ કર્યા હતા, એમને કીધું કે 1-2% જ આ ડિફરન્ટ છે. ગોવાની વાત કરીએ, છત્તીસગઢની વાત કરીએ તો આંકડાની સીટો જોવા જઈએ, ઉત્તરાખંડની તો 8 થી 10 બેઠકો. અને જે યુપીનું શું છે? યુપીમાં કેમ આ ગઠબંધન રાજ ન આવ્યું જનતાને? એવું અમે કાલેની તારીખમાં જોજો, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની 110% સરકાર બનવાની છે. જોઈએ હવે 110%, 100 થી આ 10નો જે આંકડો છે એ શું કહે છે? આપને શું લાગે છે? સરકાર સમાજવાદી અને કોંગ્રેસના ગઠબંધનથી બનશે. અને અમારા ભાજપના મિત્રો જે વાત કરી ને કે મોદી લહેર ક્યારે આવી હતી? જ્યારે પાર્લામેન્ટનું ઇલેક્શન થયું અને અમારા પ્રધાનમંત્રીજી લોકોને બ્લેક મની લઈ આવીશ, 15 લાખ રૂપિયા, અને બહુ મોટા વચનો આવ્યા. પ્રજા એમાં ભૂલાઈ ગઈ અને ખરેખર ખોબે મત આપ્યા આ લાલચમાં કે અમને મળશે કશું. પણ 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષમાં અત્યાર સુધી શું રોજગારી મળી? મોંઘવારી ઘટી, ડીઝલ પેટ્રોલના દામો રોજના રોજ વધી ગયા. પબ્લિક ત્રસ્ત છે, પણ પબ્લિક બોલી છે. બીજી વાત, જે એ વાત કરી રહ્યા છે ને ભાઈ પેટા ચૂંટણીની, તમને ખ્યાલ હોય કે 6 મહિના 7 મહિના પહેલાં કઠલાલમાં નગરપાલિકા ચૂંટણી થઈ હતી, જેમાં અમે 24માંથી 23 સીટો સમાજવાદી પાર્ટી જીતી. 1 સીટ પર આ લોકો, ગુજરાતની વાત કહું છું, ગુજરાતમાં કઠલાલ 24માંથી અમે 23 સીટો જીતી. એ પબ્લિક જે આજે ભાજપથી ત્રાસી ના હોત પબ્લિક જનતા, તો 24માં અમને 23 સીટો સમાજવાદી પાર્ટી ના પડી. આ 67 વર્ષની ઇતિહાસમાં નગરપાલિકાના ઇતિહાસ રેકોર્ડ થયું કે કોઈ પાર્ટી આટલી સીટો લાવી નહીં. ચલો એ વાત માની લીધી, પરંતુ અમરસિંહ એવું કહે છે કે જનતાને સપા અને કોંગ્રેસનો સાથ ન ગમે માટે બીજેપી અહીંયા આવી રહી. અમરસિંહ જ્યારે સમાજવાદી પાર્ટીમાં હતા ત્યારે સમાજવાદીના ગુણ ગાતા હતા. સમાજવાદી કાઢી નીકળી ગયા પછી એ મુલાયમસિંહ યાદવ નેતા સમાજ ખિલાફ બોલતા. અત્યારે ફરીથી એમને પાર્ટીમાંથી કાઢી દે, કેમ કે અમરસિંહ એવી શખ્સિયત છે કે જે પાર્ટી એના ઘરમાં ઝઘડો કરાવે. તો અમરસિંહને કોઈ પસ્તું નથી. બીજેપીમાં ઝઘડો થશે તો પછી આવનારા દિવસોમાં? સંધ્યાબેન, આજ અમરસિંહ એક વખત સમાજવાદી પાર્ટીના પ્રીતિપાત્ર હતા અને આજકાલ તો મોદીજીના ગુણ ગાઈ રહ્યા છે. અમરસિંહને માટે કોઈ પણ બાબતની જો પૂરેપૂરું આકલન કરવું હોય તો સમાજવાદી પાર્ટી અને મુલાયમસિંહને જ પૂછવું પડે, અખિલેશ યાદવજીને જ પૂછવું પડે. અને જ્યાં સુધી ઉત્તર પ્રદેશની સરકારનો સવાલ છે ત્યાં સુધી જો સમાજવાદી પાર્ટીને એટલો જ વિશ્વાસ હતો કે ઉત્તર પ્રદેશનું ઇલેક્શન એ જીતવાના હતા, તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂરત જ ક્યાં? આ ગઠબંધન કેમ થયું? તો પછી ગઠબંધન આપને વિશ્વાસ? પહેલા હું અમરસિંહની વાત કરું. એમાં મુલાયમસિંહ યાદવ કે અખિલેશ યાદવને પૂછવાની જરૂર નથી. હું એમના પ્રતિનિધિ તરીકે સારી દુનિયા જાણે છે કે અમરસિંહ જ્યાં ગયા અનિલ અંબાણી ભાઈઓમાં ઝઘડો કરાયો. એ પોલિટિશિયન નથી, એક બિઝનેસમેન છે. એ પોતાનો જ્યાં ફાયદો થાય ત્યાં જ વાત કરે છે. અત્યારે મોદીજીના ગુણ ગાઈ રહ્યા છે. પહેલા મોદીને ગાળો, ભાજપને ગાળો વાળતા હતા. તો અત્યારે રાજનીતિ એવી ચીજ છે કે જ્યાં કોઈ દોસ્ત નથી, ક્યાં દુશ્મન નથી. આ રાજનીતિ આવી જ છે. રાજનીતિ એ રાજનીતિ છે. મોદી લહેર કે આંધી જેવું કશું જ નથી. એક્ઝિટ પોલ જે કંઈ કહે છે એ ભૂતકાળમાં ખોટા પણ પડેલા છે. ઉત્તર પ્રદેશમાં જો
ભાજપ જીતશે તેનું એકમાત્ર કારણ હું જોઈ રહ્યો છું કે એની વ્યૂહરચના. તમે જુઓ કે 403 ઉત્તર પ્રદેશની વિધાનસભાની બેઠકમાંથી એમણે 19% મુસ્લિમ મતદારો હોવા છતાં એક પણ મુસ્લિમને એમણે ટિકિટ નથી આપી. એ સ્પષ્ટ બતાવે છે કે ધ્રુવીકરણ એમના મનમાં હતું અને વ્યૂહરચનાનો એક ભાગ હતો. બીજી વાત એમણે જે સ્મશાન અંગેની કરી કે સ્મશાનમાં મુસ્લિમોને તે સમયે વીજળી આપવામાં આવે છે, હિન્દુઓને આપવામાં આવતી નથી. આ બીજી મહત્ત્વની બાબત છે. ત્રીજી બાબત એમની એ છે કે નોટબંધીનો એમણે એમના પ્રચારમાં ક્યારેય ઉલ્લેખ કર્યો નથી. કારણ કે નોટબંધીને કારણે ઉત્તર પ્રદેશના 70% લગભગ નાના ઉદ્યોગોને એટલી મોટી અસર થઈ છે કે લોકો ભૂખ્યા રહ્યા છે, બેરોજગાર બની ગયા છે. એનો મોદીએ ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. આ માત્ર જે ચૂંટણી એ જીતશે તો એ એક માત્ર સમાજવાદી પાર્ટીએ જે ભૂલો કરી છે, એ સમાજવાદી પાર્ટીએ હંમેશા ભૂતકાળમાં ક્યારેય એમણે કોંગ્રેસ કે સપા કે કોઈ સાથે સમજૂતી કરી નથી. અખિલેશે એવું સારું કામ કર્યું હતું ઉત્તર પ્રદેશમાં, અને મુલાયમસિંહજીનું નામ એવું, હું તો અંગત રીતે એમને ઓળખું છું, મળ્યો છું, અને એ એવી વ્યક્તિ કે વોટ ખેંચી લાવે. એમણે જે ભોગ આપ્યો છે, તો એ વ્યક્તિ સાથે અખિલેશે જે વ્યવહાર કર્યો, જ્યારે અખિલેશજીને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે સપાના મહત્ત્વના નેતાઓએ એમ કહ્યું હતું કે તમે મુખ્યપ્રધાન બનો અને ભવિષ્યમાં જરૂર પડે વડાપ્રધાન તમે બનો. પણ મુલાયમસિંહે એક લાગણીને કારણે યુવાનને તૈયાર કરવા માટે એમણે અખિલેશજીને એમણે મુખ્યપ્રધાન બન્યા. અખિલેશજીએ ખરેખર સારું કામ કર્યું, પણ એ આ એક જે મોટી ભૂલ કરી એને કારણે સમાજવાદી પાર્ટીને નુકસાન થશે. બીજું, સમાજવાદી પાર્ટીએ જે કોંગ્રેસ સાથે જે સમજૂતી કરી અને કોંગ્રેસને 105 બેઠકો આપી, 403માંથી તમે 25% બેઠક જો કોંગ્રેસને આપી દેતા હોય, જે કોંગ્રેસ માત્ર ગઈ વખતે 403માંથી 28 બેઠક જીતવું હતું, કોંગ્રેસને 60થી 65 બેઠક આપી શકાય નહીં. અને એને કારણે શું થયું કે સમાજવાદી પાર્ટીના 20થી 25 જેટલા એવા અગ્રણી નેતાઓને ટિકિટ કપાઈ ગઈ અને એ સીટો ઓછી થઈ ગઈ. આજે એ સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતાઓ બીજા નારાજ અને એમણે કોંગ્રેસને મદદ નહીં કરી. એટલે ટૂંકમાં જ્યાં જીતી શકતા હતા ત્યાં હવે હારી રહ્યા છે. એટલે કોંગ્રેસનો સાથ અહીંયા નડી રહ્યો છે. જ્યોતિષાચાર્ય શું કહી રહ્યા છે, તેમની રીતે પણ તેમનું ગણિત ક્યાં, આંકડાકીય ગણિત આપનું શું કહી રહ્યું છે? એમાં એવું છે કે નરેન્દ્ર મોદીજીને આપણે વિચારીએ તો 2002થી 2014 સતત તેઓ જીતતા આવ્યા છે. તો એનું કારણ માત્ર ને માત્ર એમની કુંડળીમાં ચંદ્ર મંગળનો ઉચ્ચ નીચ રાજભંગ યોગ થયો છે. હવે મંગળ જે છે એમના પહેલા સ્થાનમાં બેઠો છે, તો સામી પાર્ટી 7મું સ્થાન મંગળ. એટલે હંમેશા જ્યારે શત્રુઓ એના ઉપર અથવા હરીફો એના ઉપર કોઈ પણ આરોપ મૂકે છે તો એ આરોપને સીડી બનાવી અને તરત જ એ જવાબ આપે છે અને એ જ વસ્તુનો પ્રચાર કરી અને પ્રજાના દિલમાં એ સ્થાન લઈ લે છે. અચ્છા, અત્યારે આપણે જો વિચાર કરીએ યુપીમાં શું થઈ રહ્યું છે? 100% ભાજપ આવશે, સ્પષ્ટ બહુમતીથી આવશે, કોઈનો સપોર્ટ લેવો નહીં પડે. એનું કારણ આપને કહું, આવતીકાલે જ્યારે પરિણામ આવશે ત્યારે બહુ જ મહત્ત્વનો મેષનો મંગળ જે જીતના સ્થાનમાં 6ઠા સ્થાનમાં છે અને નરેન્દ્ર મોદીના મંગળને દ્રષ્ટિ કરે છે. અને એ જ વસ્તુ અખિલેશની કુંડળીમાં 8મા સ્થાનમાં છે, તો 8મું સ્થાન તો પડતીનું છે. નહીં તો આ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે ગ્રહો નડી ગયા કે કોંગ્રેસ? નહીં, ગ્રહો નહીં, ચોક્કસ ગ્રહો નડી ગયા. એનું કારણ આપને કહું કે જ્યારે અખિલેશજી જ્યારે અગાઉ જીત્યા છે ત્યારે એમને સૂર્યની બુધની મહાદશા ચાલતી હતી, અત્યારે એમને કેતુની મહાદશા ચાલે છે. હવે કેતુમાં જ્યારે શનિની દશા ચાલતી હોય ત્યારે ચોક્કસ એમને હંમેશા નુકસાન જ થતું હોય છે. જી, નુકસાન થતું હોય છે. એટલે આપ ખોટું ન લગાડતા, કારણ કે ગ્રહોના કારણે હારવાના છે, કોંગ્રેસના કારણે નથી હારવા. ઈશાનભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હા, પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે અખિલેશજી સાચા હતા એટલે કોંગ્રેસનો આ તો દોષનો ટોપલો કદાચ કોંગ્રેસ પર ઢોળે તો પછી આ જવાબ પણ આપની પાસે છે કે ગ્રહના કારણે છે. કાલે જીતી જઈએ તો એમ કહેજો કે રાહુલજીના લીધે જીત્યા. એ વખતે પાછા એવું બની શકે કે ગ્રહોમાં કંઈક ભેળસેળ થઈ જાય ને? ના, એમાં શું છે, એકચ્યુઅલી એમણે ભૂલ જ કરી છે. જે સમયે એમણે રાહુલ ગાંધી સાથે ગઠબંધનનું નક્કી કર્યું ત્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હતું, એ સમય જ ખોટો પસંદ કર્યો હતો. અને બીજી વસ્તુ કે નરેન્દ્ર મોદીનો સમય અત્યારે એવો ચાલે છે કે ભારતની જે દશા છે ચંદ્રની મહાદશા, એ જ ચંદ્રની મહાદશા નરેન્દ્ર મોદીની ચાલી રહી છે. નહીં, પરંતુ સાયકલ ઉપર હાથીને સવાર કરવાની પણ વાત કરી છે. હવે હાથી આ સાયકલ ઉપર બેસી શકશે? ઈશાનભાઈ, ગોવા અને પંજાબ, ખાસ કરીને આ બે રાજ્યોની હું વાત કરીશ, આપ ક્યાં જોઈ રહી છે? આપને
સૌથી પહેલાં તો આમ આદમી પાર્ટી હજી પણ લોકો સાથે પોતાને જોઈ રહી છે અને લોકોના મુદ્દા જે રજૂ કરવામાં બીજેપી અને વિપક્ષ કોંગ્રેસ ગમે તે રીતે નિષ્ફળ નીવડી છે, જેના મુખ્ય મુદ્દા કહેવાય કે પંજાબમાં દર 3 ઘરમાંથી એક ઘરમાં એક સિપાહી છે અને સાથે ને સાથે લગભગ મોટાભાગના ખેડૂતો છે. તો ખેડૂતોને પ્રોપર વળતર મળી રહે આવા અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના સમયમાં અને સાથે ને સાથે શહીદોને જ્યારે 1 કરોડ રૂપિયા આપવાની વાત હોય તો તેમાં આમ આદમી પાર્ટી પોતાનો પક્ષ આ બંને પાર્ટીઓ કરતાં વધારે મજબૂત રીતે રજૂ કરવામાં સફળ રહી છે. અને જ્યાં એક આખું સરહદ પારની તસ્કરી અથવા તો ગોવાની વાત કરીએ તો સેક્સ રેકેટ્સ અને સાથે સાથે ડ્રગ્સનો પ્રોબ્લેમ, તો પંજાબમાં આમ આદમી પાર્ટીનો પહેલેથી જ લોકસભાના વખતનો 24% વોટ શેર હતો જ. માટે આ વખતે આમ આદમી પાર્ટી પંજાબમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. કોંગ્રેસ પણ કાંટાની ટક્કર આપી રહી છે એક્ઝિટ પોલમાં. હું એવું કહું છું, પરંતુ જે રીતે કેપ્ટન અને ગુરુ એ બંને ભેગા થયા, પરંતુ જ્યારે મુખ્ય લીડરશિપમાં જ જ્યારે મેળ નથી, જ્યારે તેઓ પબ્લિક પાસે પહોંચવા ગયા, તેનો પણ મેનિફેસ્ટો તેમણે દિલ્હી જઈને રજૂ કર્યો હતો. તો જનતા સમજે છે કે તમે પંજાબના લોકો વચ્ચે રહીને નોટબંધીના એલાન છતાં પણ સૌથી વિશાળ જનસભાઓ કરવામાં અને લોકોને પોતાની તરફ આકર્ષવામાં આમ આદમી પાર્ટી જ સફળ રહી છે, ના કે બીજેપી, ના કે કોંગ્રેસ, ના કે અકાલી દળ. માટે એવું ચોક્કસ કહું છું કે આમ આદમી પાર્ટીની જ પંજાબમાં સરકાર બનશે અને ગોવામાં પણ બીજેપી અને કોંગ્રેસ બંનેને જ્યારે એક મજબૂત એક ટેકાની જરૂર કે એવી કંઈ પડશે ત્યારે પણ વિકલ્પ તરીકે અન્ય પક્ષોની પણ આમ આદમી પાર્ટી જ હશે. જી, તો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી હશે. આપનું સપનું રોડાઈ જશે પંજાબમાં, કારણ કે કાંટે કી ટક્કર તો અત્યારે બતાવી રહી છે, પણ કહે છે કે આપની સરકાર બનશે. અભિનંદન, એમની સરકાર બને તો આપના ભાગે તો કશું નહીં હવે. 4 બીજેપી લઈ જશે, 1 આમ આદમી પાર્ટી લઈ જશે. 3 વર્ષ પહેલાં આખા દેશમાં છેલ્લા 10 વર્ષથી ડૉક્ટર મનમોહન સિંહનું શાસન હતું, એ પ્રજાએ આપેલો ચુકાદો હતો. આજે તો આપણે ચૂંટણી પહેલાંની ચર્ચામાં છીએ. કાલના પરિણામના અભિનંદનો કોન્સોલેશન એ કાલે વાત કરીશું. આજે ચર્ચામાં તો એમને હું અભિનંદન આપું ને, અમારા સાથી પક્ષ એમને કહી દીધું કે અમારા ટેકાની જરૂર પડશે ગોવામાં, તો જ એની સરકાર બનશે. તો અત્યારે અભિનંદન આપીએ તો ગોવામાં પોઝિટિવ રહે નહીં રહે. આપણે પંજાબ એટલે પોઝિટિવ. હા સર, બહુ જ વાત એકદમ સાચી છે, કારણ કે જે આ બધા જે એક્ઝિટ પોલ્સ છે એ પણ એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટીને 28 સીટ મળશે ને એવા વખતમાં અમે 67 સીટ લાવી હતી, એમાં કોંગ્રેસ 0 અને બીજેપીને 3 સીટ ઉપર મૂકી દીધા હતા. તો હું તો માનું છું કે એક્ઝિટ પોલમાં આપણે અત્યાર સુધી નેશનલ પ્રોબ્લેમ્સ થતા હતા, હવે તો ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ પણ થતા હતા. ટ્રમ્પ ક્યાંય નહોતા અને અત્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે. તો હું તો એવું માનું છું કે આ એક્ઝિટ પોલનો આપણે ભલે ચોક્કસ એક પરિણામ પહેલાંની મજા લઈએ, હું એવું માનું છું પરિણામ પહેલાંની મજા છે, એક આશ્વાસન છે, એક બહુ જ સારો વિચાર છે, પરંતુ જ્યારે ખરેખર નિર્ણય આવશે ત્યારે 100% બીજેપીને પણ તકલીફ પડશે, કોંગ્રેસને પણ તકલીફ પડશે. ઓફકોર્સ બીજેપીનો એક ફાયદો એ છે ઉત્તર પ્રદેશમાં કે એમાં કંઈક સપા અને કોંગ્રેસ એ બંને વચ્ચે જે પણ ગઠજોડ થઈ છે તેનો ચોક્કસ બીજેપી ફાયદો લઈ જશે કદાચ, પરંતુ આમ આદમી પાર્ટી જ્યાં છે, જેમ કે પંજાબ અને ગોવા, તો તેમાં બીજેપી અને કોંગ્રેસ બંનેને મુશ્કેલી પડશે અને પંજાબમાં તો અમારી સરકાર બનવા નિશ્ચિત છે. જી, દિલ્હીમાં જે રીતે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા અને આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ હતી, શું એવું આ વખતે પંજાબમાં કંઈ દેખાઈ રહ્યું છે? દિલ્હીમાં પ્રથમ વખત જ્યારે ચૂંટણી થઈ ત્યારે 28 બેઠક આપને મળી હતી, ત્યારે પણ એક્ઝિટ પોલ વિરુદ્ધમાં હતો, એટલે કે આટલી નહોતો બતાવતો. અને જ્યારે બીજી વખત બન્યું ત્યારે પણ એવું થયું. એટલે 70માંથી 67 બેઠક જેમણે પ્રાપ્ત કરી, ખરેખર એમનું ત્યાં જે રીતે વ્યૂહરચના હતી, અને વ્યૂહરચના એવી હતી કે 70 બેઠકનો એમણે મેનિફેસ્ટો જાહેર કરેલો અને એની વ્યૂહરચના એમણે ગોઠવેલી. એનું પરિણામ એ હતું. પંજાબમાં તમે જુઓ આજે તો પંજાબમાં આમ આદમી પાર્ટી આગળ છે, એનું કારણ એકમત એક્ઝિટ પોલ એમ બતાવે છે કે એને ગઈ લોકસભાની ચૂંટણીમાં પંજાબમાં 4 બેઠક મળી હતી. ટૂંકા ગાળામાં એણે 4 બેઠક પ્રાપ્ત કરેલી અને ત્યારે એને 24% મત મળ્યા હતા. 24% મતે ઘણું વધારે. આ વખતે એમણે શું કર્યું છે, જે એમણે ચૂંટણી મેનિફેસ્ટોમાં એક જે મહત્ત્વનો મુદ્દો એમણે ઉમેર્યો, અને તે એ મુદ્દો કે જે કોઈ શહીદ થશે સૈનિક એને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. અને પંજાબમાં દરેક ઘરેથી શહીદ થાય છે લોકો, ઘરેથી પોલીસમાં છે, લશ્કરમાં છે, આર્મીમાં છે, દરેક જગ્યાએ છે. તો એની એક બહુ મોટી અસર ઊભી થઈ છે. બીજું એમણે સૌથી વધારે ધ્યાન જો આપ્યું હોય તો ત્યાં જે SC મત છે, શિડ્યુલ કાસ્ટનો મત છે, એ 37% મત છે, અને એના પર એમણે વિશેષ ધ્યાન આપ્યું છે. અને બીજું કે એમનું નિશાન પણ તમે જુઓ, જાડું નિશાન છે. એની બહુ મોટી અસર પંજાબમાં ઊભી થશે. પરંતુ હું સ્પષ્ટ રીતે જોઈ રહ્યો છું કે કાંટે કી ટક્કર છે જ પંજાબમાં. અમરિંદર એ પતિયાલાના મહારાજાના દીકરા છે, કેપ્ટન અમરિંદર. અને સૌપ્રથમ જ્યારે એ અપક્ષ ચૂંટણી લડેલા વર્ષો પહેલાં, ત્યારે હું 3 દિવસ એમને માટે ત્યાં ગયો હતો.
અને એમના મેલમાં કોંગ્રેસમાં સિદ્ધુનો જાદુ નહીં ચાલે કોંગ્રેસમાં? સિદ્ધુ કરતાં પણ અમરિંદરને જે એ લોકોએ ચીફ મિનિસ્ટર તરીકે જે રજૂ કર્યા છે અને અમરિંદર જ કોંગ્રેસને જીતાડી શકશે. સિદ્ધુ થોડી બેઠકમાં મદદ કરી શકે પણ મેઇન વ્યૂહબાજ અમરિંદર છે ને અમરિંદર કોંગ્રેસને જીતાડી શકે છે. કાંટે કી ટક્કર છે, એક્ઝિટ પોલનું અત્યારે નહીં કહી શકાય. આવતીકાલ મને એવું લાગે છે કે કોંગ્રેસ પંજાબમાં જીતશે. જી, તો કોંગ્રેસ પંજાબમાં જીતશે. આમ આદમી પાર્ટી કહી રહી છે કે આમ આદમી પાર્ટી પંજાબમાં જીતશે. કોનું સપનું રોડાશે અને કોણ મનાવશે ધૂળેટી? પંજાબની જો વાત કરવામાં આવે તો બાદલ અને બીજેપી શા માટે હવે લોકો એ પસંદ નથી કરી રહ્યા? શા માટે એ આપનો વર્ગ હતો, જનાધાર જે હતો, જનાદેશ જે આપ્યો હતો જનતાએ, એ હવે કેમ વિખૂટો પડી રહ્યો છે? સંધ્યાબેન, જ્યાં સુધી પંજાબની વાત છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની વાત નીકળી ત્યારે મારે કહેવું જોઈએ, પૂરી ગંભીરતાથી કહેવું જોઈએ કે જે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી ચલાવી રહ્યા છે એમની કથની અને કરણીમાં ખૂબ મોટું અંતર રહેલું છે. દિલ્હીના 12 ધારાસભ્યોની સામે એક યા બીજા પ્રકારના મહિલા ઉત્પીડન હોય કે ફેક ડિગ્રી કોર્સની વાત હોય, બીજા અનેક 12 ધારાસભ્યો સામે એક યા બીજા પ્રકારના કેસો ચાલી રહ્યા છે. એ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે એવા જ આરોપો આપણે ગુજરાતમાં પણ લાગેલા છે. એવા જ આરોપો ગંભીર બાબત કરી રહ્યો છે. વિક્રમજીત મજેઠિયા, રેવન્યુ મિનિસ્ટર અકાલી દળના, તેની સામે અરવિંદ કેજરીવાલે ડ્રગ મેનેજમાં વિક્રમજીત ઇન્વોલ્વ છે એ માટેના આખા નિવેદનો પંજાબમાં કર્યા હતા. એ વિક્રમજીતે ક્રિમિનલ ડિફેમેશન કેસ અમૃતસરની કોર્ટમાં દાખલ કર્યો. મને કહેતા ખૂબ ગંભીરતાથી કહેવું પડે, દુઃખ સાથે કહેવું પડે કે એ કોર્ટમાં અરવિંદ કેજરીવાલ એક પણ પુરાવો વિક્રમજીત મજેઠિયા સામે ન રજૂ કરી શક્યા. આજે પરિસ્થિતિ એવી છે કે અમૃતસર કોર્ટે અરવિંદ કેજરીવાલ, આશીષ ખેતાન અને સંજય સિંહ સામે ચાર્જશીટ દાખલ કરેલી છે એ ક્રિમિનલ ડિફેમેશન કેસમાં. તો એ જ ડ્રગ્સ આપને લઈને લઈ ડૂબશે. પરંતુ જે બાબતની વાત અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે તે બાબતમાં કેટલી વાસ્તવિકતા છે. અને હું તમને કહું, આ ડ્રગ મેનેજ આજનો ઇસ્યુ નથી. પંજાબ એ પહેલેથી કંદહારથી કલકત્તા સુધીના સિલ્ક રૂટમાં આવેલો એ છે કે એ ઇશ્યુ આપ સોલ્વ કેમ ન કરી? ખોટી વાત છે. એ ઇશ્યુ સોલ્વ કેમ ન કરી શકી? બીજેપીના જવાબદાર નેતાઓ મળતિયાઓએ એક બીજેપી પ્રોપેગેન્ડાના ભાગરૂપે ડ્રગ મેનેજની વાત ચલાવવામાં આવી રહી છે. બાકી અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પંજાબમાં જે ડેવલપમેન્ટ કર્યું છે તે દેખાય છે. જમીન પરનું ડેવલપમેન્ટ છે. આજે અમૃતસરમાં એક્ઝિટ પોલથી હવે મંથનનો સમય જરૂર આવી ગયો છે. એક્ઝિટ પોલથી મંથનનો સમય આવી ગયો બીજેપી માટે. હા, બીજેપી એ ગુજરાતની પ્રજા માટે પણ એક ચિંતાનો વિષય છે. જે ડ્રગ્સ માફિયાઓ બીજેપીના શાસનમાં એના મળતિયાના નેતાઓ દ્વારા ખુલ્લેઆમ ડ્રગ્સનો કારોબાર કરે છે. ભાઈ એક મિનિટ સાંભળો, તમે બોલતા હું બંધ થઈ ગયો હતો, પછી બોલો આપ જે બોલવું હોય ત્યારે. આજે ગુજરાતની અંદર, અરે ભાઈ હું ગુજરાતની વાત કરું છું, એ આજે ભારતીય જનતા પાર્ટીના શાસન આ રીતે મારી વર્ષમાં નથી. ઓકે. ગુજરાતના અંદર અત્યાર સુધીમાં છેલ્લા 3-4 વર્ષથી તમે એક જગ્યાએ જાગ જીઆઈડીસી હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, તો ગુજરાતના ઘણા બધા સેન્ટરો ઉપર આજે બીજેપીના શાસનમાં એટલું બધું ડ્રગ્સ કરોડો અબજોનું પકડાય છે. એ શું કોંગ્રેસ લાઈન મૂકે છે? એક મિનિટ ભાઈ, તમે જે આરોપોની વાત કરી, તમે શિક્ષણના આરોપોની વાત કરી, તો તમારા સ્મૃતિ ઈરાની પકડાય છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પકડાય છે. જે તમે સ્વીકાર્યું એને મને આનંદ છે. જો તમારા સ્મૃતિ ઈરાનીની ડિગ્રીનો પ્રશ્ન, તમારા શંકર ચૌધરી 1 વર્ષની અંદર MBA થઈ જાય, તમારા વડાપ્રધાન, અરે ભાઈ એના હાઈકોર્ટમાં ના બોલો દેશો, હું એડવોકેટ છું. 1 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી હજી આપી નથી શકતા. તમારી નલિયા, તમે યાર આમ આદમી પાર્ટીનું કહો છો, નલિયાની દીકરી માટે લડો ને, શરમ આવી જોઈએ. આરોપ આમ આદમી પાર્ટી પર લાગી રહ્યા છે. અહીંયા ડિબેટમાં એકબીજા સામે એકદમ ક્રૂરતાથી બાખડતા લોકો સંસદમાં એકબીજા સાથે નલિયાકાંડ મુદ્દે સાંઠગાંઠ કરી લે છે. તેવા લોકો પાસેથી આમ આદમી પાર્ટી એમાં એક બહુ સારા વિકલ્પ તરીકે બહાર ઉભરી આવી છે. હજી પણ આપણે જોઈ રહી છે. પણ એક વસ્તુ એક ચોક્કસ છે કે આમ આદમી પાર્ટી જનતાના પ્રશ્નો પ્રોપરલી લઈ જાય છે. અને વિક્રમભાઈ મજીઠિયા ઉપર કદાચ આરોપ લાગ્યા હોય ને તે પછી જે સ્વીકાર થયા હોય કે ના થયા, દરેક શહીદને 1 કરોડ રૂપિયા મળ્યા છે, દરેક ખેડૂતને 50,000 રૂપિયા હેક્ટરના મળ્યા છે, અને દરેકને શિક્ષણ તરીકે પોતે એક પ્રોપર લોન મળેલી છે. ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા કે ના આવ્યા, પણ અત્યારે
માલ્યાના 9000 વાયદા નથી પરંતુ આપ્યા છે, ખાતામાં આવ્યા છે. સંધ્યાબેન અમદાવાદમાં આવીને ગુજરાતમાં આવીને અરવિંદ કેજરીવાલ ડિલાપિડેટેડ એક મેડિકલ અર્બન હેલ્થ સેન્ટરના ફોટા પાડીને એમ કહે છે કે ગુજરાતમાં હેલ્થની આ હાલત છે, જ્યારે એ ખબર નથી કે એ સેન્ટર 15 વર્ષથી બંધ છે. જી. અને ટ્વિટર પર પછી જ્યારે ખબર ખુલાસો થાય છે હા. કે નવું અત્યાધુનિક અર્બન હેલ્થ સેન્ટર ગઢચિરોલીમાં આ પ્રમાણેનું છે, ત્યારે અરવિંદ કેજરીવાલની બોલતી બંધ થઈ જાય. જી. આ છે કે અરવિંદ કેજરીવાલની કથની અને કરણી. જી, કથની અને કરની, જી જી, પરંતુ આ રાજકીય રીતે એનાલિસિસ કરીશું ને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે પંજાબની જે સ્થિતિ છે તે ઉપર. પંજાબમાં જે સ્થિતિ છે એ પ્રકારની છે કે અકાલી દળ અને ભાજપે જે ગઠબંધન કર્યું એ વર્ષોથી એમનું ગઠબંધન ચાલુ રહે છે, પણ કમનસીબ એ છે કે જ્યારે સિદ્ધુને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા ત્યારે સિદ્ધુની પોતાની ઈચ્છા રાજ્યસભામાં જવાની નહોતી, અને એક શીખ તરીકે એમની ઈચ્છા મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે પંજાબમાં એમને ભાજપ જાહેર કરે એ હતી. અને જ્યારે એમને એમ કહેવામાં આવ્યું કે પંજાબમાં તમારે જવાનું જ નહીં, ત્યારે સિદ્ધુ નારાજ થઈને રાજ્યસભામાંથી રાજીનામું આપે છે. ભાજપે જો સિદ્ધુને પંજાબમાં પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હોત મુખ્યપ્રધાન, ભાજપની ઈચ્છા હતી જ અલગ રીતે ચૂંટણી લડવાની, પણ સિદ્ધુના જવાથી એ પંજાબમાં અલગ રીતે ચૂંટણી લડી ન શક્યા, અને બાદલ સરકારની જે ઇમેજ ઊભી થઈ છેલ્લા વર્ષો દરમિયાન એને કારણે ભાજપને પણ નુકસાન થયું છે. એટલે જો આ જો વસ્તુ બની શકી હોત તો સિદ્ધુ કોંગ્રેસમાં ગયા ન હોત, અને ભાજપના એક મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે જી, એટલે સિદ્ધુ કી ફેક્ટર બન્યા છે અહીંયા, સિદ્ધુ કી ફેક્ટર બન્યા છે પંજાબમાં. બિલકુલ સિદ્ધુ કી ફેક્ટર છે પંજાબમાં, અને પંજાબ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ આ બેઉ કી ફેક્ટર બન્યા છે. એટલે ભાજપ અકાલી દળ ત્યાંથી જશે અને કોંગ્રેસ આવશે. જી, અને બીજી વાત જે અમારા ભાજપના મિત્ર કહેતા હતા ને કે ભાજપના શાસનની, હું અત્યારે આપને વાત કહું, નલિયા કાંડની વાત છોડો, દલિત કાંડનો ઉનાનો છોડો, અત્યારે જયેશ પટેલ બરોડામાં, મનસુખ શાહ, એ લોકો શું કર્યું છે, એ લોકો શું કર્યું છે? અરે ભાજપના લોકો છે નહીં, પરંતુ હવે ચૂંટણી ગુજરાતમાં પણ આવશે, યુપી જીતે તો પછી સંધ્યાબેન, ગુજરાત જ્યાં આવશે. સુધી આપણે આ 5 રાજ્યોની ચૂંટણી સુધી આ ચર્ચાને રાખીએ, ગુજરાતનો જવાબ આપવા જ્યારે તમે કહેશો ત્યારે હાજર થઈ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે. પરંતુ એક બાબત સ્વીકારો, આ એ જ આમ આદમી પાર્ટી છે જેણે ઇલેક્શન મેનિફેસ્ટો યુવા મોરચાનો જ્યારે બહાર પાડ્યો, પંજાબના શીખ સમુદાય માટેની લાગણીની હું તમને વાત કરું, જ્યારે યુવા મોરચાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, એ તમને ધમકી આપે છે કે અમારા આખાઓ ગુજરાતમાં આવશે અને અમે ચૂંટણીઓ જીતી દઈશું. ગુજરાતમાં જે કાંડ થવા દો, એની ચર્ચા ના કરજો. ભાઈ, આ તમારી આ જે બોલવાની રીતભાત ને વ્યવહાર છે ને, એને જ ગુજરાતની જનતાએ 22 વર્ષથી જાકારો આપ્યો છે. હિમાંશુભાઈ, ગુજરાતની જનતા જાણે છે કે કોઈ પણ કાંડ હોય, ભારતીય જનતા પાર્ટી હંમેશા પારદર્શક રહી છે અને એની તપાસ આપી છે. શરમ આવે છે તમારી જોડે બેસતા, શરમ આવે. આમાં એવું જ છે કે બીજેપી કોંગ્રેસ એકબીજાને ગાળો આપે છે, અને અમે એમ કહીએ છીએ કે આ જનતાના પ્રશ્નો છે સોલ્વ કરવા જોઈએ. એટલે હું તો એવું માનું છું કે જનતાના પ્રશ્નો સોલ્વ કરવામાં આવતા વખતે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને સામે પક્ષે બીજેપી ને કોંગ્રેસ એ બંને એક થઈ અને આમ આદમી પાર્ટી સામે લડશે. પણ હું ચોક્કસ કહું છું કે ગુજરાતનું પરિણામ જે આવે, પરંતુ 100% અત્યારના લેવલે આમ આદમી પાર્ટી પંજાબમાં એક સારા પક્ષ અને એક મજબૂત પક્ષ તરીકે અને સત્તા પક્ષ તરીકે આવશે, અને ગોવામાં આમ આદમી પાર્ટી બહુ મોટો કી ફેક્ટર તરીકે બહાર આવશે. સીએમ કેન્ડિડેટ કોને માની રહ્યા છો? સીએમ કેન્ડિડેટ આમ આદમી પાર્ટીના પંજાબમાંથી જ કોઈક હશે, અને હું એવું ચોક્કસ માનું છું. ઓબ્વિયસલી પંજાબમાંથી જ હશે. કેજરીવાલ એવું જાહેર કરી ચૂક્યા છે કે અને એક દલિત જે વર્ગ છે તેમાં નાયબ મુખ્યમંત્રી બનવામાં આવશે, પરંતુ ઘણા એવા સારા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં પક્ષ તરીકે બહાર આવ્યા છે. રિઝલ્ટ આવ્યા પછી ઓટોમેટિક નામ ડિક્લેર થઈ જશે. પરંતુ આપણે જ્યોતિષાચાર્યની રીતે પણ જાણવાનો પ્રયત્ન કરીશું, પંજાબમાં શા માટે બીજેપી નું બેડલક અહીંયા દેખાઈ રહ્યું છે? એમાં એકચ્યુઅલી ખરેખર એવું છે, પંજાબમાં અકાલી દળ જ મેઇન હતું, ભાજપ તો એને સપોર્ટ આપતું હતું. અચ્છા, અહીંયા અકાલી દળને તો પણ અકાલી દળ બીજેપીની સરકાર ગણાય. હા બરોબર છે, એને ગઠબંધન હતું. જ્યારે કોંગ્રેસ છે એ 100% ત્યાં કોંગ્રેસ આવે એવી પૂરેપૂરી શક્યતા છે. આપની કોઈ શક્યતા નથી ત્યાં આવવાની. કોંગ્રેસ એવું કહે છે કે ત્યાં ગ્રહો અવળા થઈ જશે. જ્યોતિષશ્રીને મારે પૂછવું છે કે એક જ નેતા, એક જ પાર્ટી, એક જ સિમ્બોલ, પ્રચારક પણ એક, બધું જે માલિક, પ્રોડ્યુસર, ડાયરેક્ટર, અભિનેતા બધું એક જ હોય, અને છતાં એક રાજ્યમાં જીતત કે હું જીત્યો, બીજા રાજ્યમાં હારશે કે અકાલી દળ હાર્યા. એટલે ત્યાં શા માટે ગ્રહો કામ નથી કરી રહ્યા? આ ગ્રહો શા માટે ત્યાં નથી કામ કરી રહ્યા? હા, એનું કારણ આપણે કહું, 4 રાજ્ય છે એની અંદર ભાજપ સ્પષ્ટ બહુમતીથી આવે છે. જ્યારે પંજાબની અંદર જે પ્રમાણે પ્રચાર થવો જોઈએ એ પ્રમાણે પ્રચાર પણ નથી થયો. એ તો આપણે જુદી રીતે વાત કરી છે, પણ ખરેખર નરેન્દ્ર મોદીની કુંડલી પ્રમાણે
જો ભાજપ ત્યાં એકલા હાથે ચૂંટણી લડતું હોત તો 100% ભાજપ ત્યાં જીતત. નહીં, પણ બીજેપીની ઉપસ્થિતિ છે ત્યાં, એટલે આપણે એને અવગણી ન શકીએ. ચોક્કસ અવગણી ન શકીએ, પણ બીજેપીની ઉપસ્થિતિ કેટલી છે માત્ર ટેકો આપવા પૂરતી છે. કહેવાય શું છે, અકાલી દળ અને ભાજપ અને અકાલી દળ નથી બોલતા. તમે યાદ કરો, કોઈ પણ ચેનલમાં જુઓ તો અકાલી દળ અને ભાજપ એવું બોલાય છે. જ્યારે રાજ્યોની ગણના થાય છે ત્યારે બીજેપી એમ કહે છે કે આ અમારું છે. હા, અમારું કે છે એ બરોબર છે, પરંતુ ક્યાંક અને જે પ્રમાણે ભાજપે પગ પેસારો કરવો જોઈએ, જે પ્રમાણે નરેન્દ્ર મોદી, હું તો તમને બહુ સ્પષ્ટ કહું, ટૂંકમાં એ અહીંયાથી એ ગણિત અહીંયા સામે આવે છે કે યુપી પર જ પૂરો દમ લગાવી દીધો હતો, જેના કારણે પંજાબમાં હારવાનો સમય આવી ગયો છે. આ જ્યોતિષાચાર્યની રીતે, પરંતુ રાજકીયની રીતે એ જાણવાનો પ્રયત્ન કરીશું જે રીતે પ્રોફેસરે પણ કહ્યું કે બીજેપી પંજાબમાં શા માટે હારી રહી છે. એક તો ડ્રગ્સનો મોટો અહીંયા વેપલો જે ચાલી રહ્યો છે, જે નુકસાન કરી રહી છે બીજેપી અકાલી દળને, અને તેનો ફાયદો અહીંયા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી. જે વાયદા કર્યા હતા તે વાયદા પૂરા કરી રહી છે તેવું તજજ્ઞોનું માનવું છે. યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર, કોની બનશે સરકાર? શું મોદી લહેર કરશે કમાલ? કોની હશે હોળી અને કોની હશે ધૂળેટી? કોણ મનાવશે હોળી, કોણ મનાવશે ધૂળેટી? સપા બનાવશે ધૂળેટી? સમાજવાદી પાર્ટી હોળી ધૂળેટી બેઉ બનાવશે. તમે એક વસ્તુ આપ જેમ એક્ઝિટ પોલ આપે જોયા હશે કે ત્યાં ભાજપને 34%, સપાને 33%, 1% ફેર બતાય. અને 1% લાસ્ટ તમે ઇલેક્શન જુઓ, 1% બસપા પૂરી દેશે? નહીં, એક તમને ક્લેરિફિકેશન આપું છું. 1% લે તમે 2012 યુપીનું ઇલેક્શન જો, એમાં 1%માં 50 થી 60 સીટો 500-700 મતોથી જીતી. આ 1% જ્યારે એક્ઝિટ ઉલટફેર થશે ને તો આ બધા જશે સપાને જશે. ઓકે, તો સપા સરકાર બનાવશે. તમે કહેતા હો ને કે ભાજપની આવશે બહુમતી નહીં આવે. ભાજપ, કોંગ્રેસ, સપા ગઠબંધનની સરકાર આવશે, એમની બહુમતી આવશે. એટલે બીએસપી ના સાથ સાથે બનાવશે કે પછી સાથે? કદાચ જે અમને બહુમતી ના મળે તો બીએસપી ના સાથ લેતા ના જ કહીશ, કે ભાજપને રોકવું હોય તે કરવું પડશે. તો પછી સીએમ કેન્ડિડેટ કોનો હશે? માયાવતી કહેશે મારે બનવું છે? નહીં, ના કહે, અખિલેશ યાદવ હશે. અચ્છા, અખિલેશ યાદવ. આટલા કોન્ફિડન્સ નથી? હા, હું કોન્ફિડન્સ સાથે કહું છું. અચ્છા, એમાં કે જ્યારે રાજનીતિક સમીકરણો વખતથી બદલાય છે. હવે માયાવતીને એમાં હોય રાજનીતિકમાં કે જે માયાવતીની સીટો, જેની સીટે વધારે હોય એ સીએમના દાવેદાર હોય. માયાવતીની સીટો એક સમાજવાદી કોંગ્રેસ ગઠબંધનથી, પણ સાથ સૌથી મહત્વનો છે. જ્યોતિષાચાર્ય શું કહે છે? માયાવતીના શું? એમાં એવું છે, એકચ્યુઅલી જ્યાં અખિલેશજીને કેતુની મહાદશા ચાલે છે, કેતુ એટલે સત્તાથી વિમુખ થાય. જ્યારે માયાવતીજીને પણ સૂર્યમાં શનિને દશા ચાલે છે, સૂર્ય અને શનિ બંને શત્રુ છે, એટલે પણ સત્તાથી વિમુખ થાય. એનો મતલબ એ થયો કે બાકીનો જે પક્ષ રહ્યો એને કાં બહુમતી મળે અને કાં બીજી રીતે ગમે તેમ કરીને એ 202ની મેજોરિટી સુધી પહોંચી જાય. એટલે મુદ્દો એ છે કે આ બંને પક્ષો, જે માયાવતી છે, સપા છે કે કોંગ્રેસ છે, એ લોકોની દશા મહાદશા કે અત્યારનું ગોચર એવું ચાલે છે કે ઓટોમેટિકલી ભાજપની તરફેણમાં ત્રણેયના ગ્રહો ખરાબ ચાલી રહ્યા છે. ત્રણેયના ગ્રહો ખરાબ ચાલે છે 100%. અને એના ખરાબ ચાલે છે. એના કરતાં એમ કહીશ કે ભાજપ તો બરોબર, પણ નરેન્દ્ર મોદી અને ભારત દેશ, એના ગ્રહો સારા ચાલતા હોવાથી 4 રાજ્યોની અંદર ભાજપની સરકાર રચાશે એવું મારું સ્પષ્ટ માનવું છે જ્યોતિષના આધારે. જી, એટલે પંજાબમાં નહીં, બાકી 4 રાજ્યો? પંજાબમાં તો બિલકુલ નહીં. પંજાબમાં જી. ઉપાસના કરાવો હવે તમે કંઈક. ચોક્કસ વિદ્વાન છે, જ્યોતિષ છે, એમની રીતે સાચા પણ વાત જે મુદ્દાની છે એ તમે જો તો ગોવાના પરિણામો જો, પંજાબના જો કે ઉત્તર પ્રદેશના જો, હજી પરિણામ કાલે આવવાનું છે. અને બહુ જ આત્મવિશ્વાસ, જવાબદારીપૂર્વક કહું છું કે આવતીકાલે અમે હોળી એ ધાર્મિક રીતે ઉજવીશું, અને ધૂળેટી એ હોળીના દિવસે આ જે દુષ્ટોનો નાશ થશે અને ધૂળેટીનો ઉત્સવ અમે મનાવીશું. ના તો મોદીજીને રંગ રંગવાની જાઓ? ના, અમે શું કરવા રંગવાના છીએ? જીતી ગયા તો પછી ખુશીમાં રંગી શકાય. એ દેશના જે સાંપ્રદાયિક બળો કહેવાય, હિન્દુ મુસ્લિમ ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવી, સ્મશાન અને કબ્રસ્તાનની વાતો કરવી, ગુજરાત હતા ત્યારે બાદશાહ બેગમની વાત કરવી, આમ હિન્દુ મુસ્લિમના એક મુદ્દાને ભડકાઈ બહુમતી સમાજ, હું પણ ડબલ હિન્દુ છું, હું પણ તમે કોઈ ધાર્મિક વાત કરી શકું, મારા ઘરમાં પણ ધાર્મિક છે, પણ જે મત લેવાનો જે બીજેપીએ આખા દેશમાં એક આખો પ્રોપોગંડા કર્યો કે હું હિન્દુનો નેતા છું, હું નહીં હોઉં તો તમે નહીં જીવી શકો. આ હિન્દુવાદી રાજનીતિ ચાલી ગઈ છે અહીંયા, કામ કરી ગઈ છે. રાજીવ ગાંધી રામ મંદિરના તાળા ખોલાવે એને હિન્દુવાદી રાજનીતિ ના કહેવાય. ઓપરેશન બ્લુ સ્ટાર થાય ત્યારે શીખ વિરોધી કોમી લાગણી ના ઉશ્કેરવાનું કહેવાય.
પણ કોઈ પણ વાત હંમેશા સ્મશાન કબ્રિસ્તાન ક્યાંથી આવ્યું પછી? સંધ્યાબેન, ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ વાત કરે છે ત્યારે વિકાસની વાત કરે છે. હા. હિમાંશુભાઈ, તમારે જ બોલવું છે તો બોલી લો, તમે બોલી લો. જ્યારે તમે બોલ્યા ત્યારે હું નથી બોલ્યો, ત્યારે જ્યારે હું બોલું ત્યારે તમે ના બોલો. વાત ના કરશો યાર, તમારા રામ મંદિરને શું લેવા દેવા? આ 92 ની યાત્રા કાઢેલી જીત અપાવતી હોય તો પછી શા માટે નહીં લીધા? ઓકે, કન્ટિન્યુ. એમને બોલી લેવા દો ને. હજી બોલવું છે? જી. ના, બોલી લો. હજી કંઈક મનમાં રહી જતું હોય તો 22 વર્ષનો હજી અસંતોષ, 22 વર્ષની અજંપાની લાગણી ગુજરાતની, એમને વ્યક્ત કરવા દો. જી. હા, જી. હા, તો ટૂંકમાં. બહુ સ્પષ્ટ છે કે ભાઈ જે પ્રજાનું સ્થાન છે 11મું સ્થાન છે. હા. એમાં આવતીકાલે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે હા. ત્યારે ઉચ્ચનો શુક્ર ત્યાં પડ્યો છે અને એ શુક્ર નરેન્દ્ર મોદીની કુંડલીનો ભાગ્યેશ થઈને ત્યાં પ્રજાના સ્થાનમાં છે. એટલે મને તો બહુ સ્પષ્ટ છે આમાં જ્યોતિષ ગણિત તરીકે એ દેખાય છે કે કોઈ પણ પ્રકારે ભાજપની સરકાર યુપીમાં રચાશે. આ કોંગ્રેસની દશા ક્યારે સુધરશે? સમય લાગશે. કેટલો સમય? હવે એ જ્યારે એ વસ્તુ તમે જુઓ, જ્યારથી એ પડતી થઈ છે એટલે ત્યારથી પડતી જ થઈ છે. હા, પણ સુધરે પણ ખરા ને ગ્રહો? ના, ગ્રહોમાં પણ ચંદ્રમાં બુધની દશા જ્યારે ચાલતી હોય ત્યારે એવા રાહુલ ગાંધીના વિધાનો પણ આપણે જોઈએ છીએ કે બહુ જ્યારે શીલા દીક્ષિતને એમ કહેવું પડે કે ભાઈ મેચ્યોરિટી એમને કેળવવી પડશે. એટલે એ મને હા જોઈને કહું છું. એમને એમ તો હું તમને કહીશ જ નહીં. ના, બેને પૂછ્યું નહીં, આ મને ખબર છે ચંદ્રમાં બુધની. નહીં, એમણે કીધું પોઝિટિવ લેવાની જરૂર છે. પોઝિટિવ લેવાની જરૂર છે કે દશા સુધરશે, સમય લાગશે. મેં એટલે જ આનંદથી કીધું કે આપે આ બધું સારું બોલો છો તો જોઈને કીધું છે ને એમ. એટલે દશા તો સુધરવાની છે, સમય લાગશે પરંતુ. જી, ટૂંકમાં. પંજાબમાં હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર છે, પણ કોંગ્રેસને વિજય મળશે, બહુમતી કોંગ્રેસને મળશે. ઉત્તર પ્રદેશમાં ભાજપ એની વ્યૂહરચનાને કારણે જીતવા તરફ આગળ જીતશે. પણ આ ગઠબંધનથી સરકાર ન બની શકે? સપા, બસપા અને કોંગ્રેસ? ના, એવું હું જે રીતે ભાજપે વ્યૂહરચના ઘડેલી એનાથી સપા અને કોંગ્રેસને એટલું બધું નુકસાન થયું છે, બંને પક્ષને નુકસાન થયું છે. એટલે હું ત્યાં કોઈ પણ સંજોગોમાં સપા અને બીએસપીની સરકાર હું જોતો નથી. અને જો એ લોકો બનાવી કોઈક સંજોગોમાં તો એ લાંબો સમય ન ચાલે, કારણ કે બંને સ્થાનિક પક્ષો છે અને મજબૂત પક્ષો છે. ગોવામાં તમે જુઓ તો કોંગ્રેસ અને એ ભાજપ વચ્ચે ટક્કર છે. ભાજપને નુકસાન એકમાત્ર છે કે એના 400 જેટલા આરએસએસના કાર્યકર્તાઓએ ચૂંટણી દરમિયાન વિરુદ્ધમાં કામ કરેલું. હવે પાછળ ઉત્તરાખંડ અને મણિપુરમાં કોની સરકાર? ઉત્તરાખંડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર છે અને ત્યાં ભાજપની સરકાર બનશે. મણિપુરમાં પણ ભાજપની સરકાર હું જોઈ રહ્યો છું. 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ભાજપ અને પંજાબમાં. ટૂંકમાં આમ આદમી પાર્ટી જો પંજાબમાં આવે, એક રાજ્ય જો આપનું થાય તો સૌથી મોટો ઝટકો બીજેપીને લાગશે. હું તો એવું જ કહું છું કે પંજાબ નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીએ છોડી જ દીધું, કારણ કે તેમને તેમાં પોતાની હાર દેખાઈ ગઈ હતી. કોંગ્રેસ પણ હજી છેલ્લી ઘડીએ મહેનત કરવાની કોશિશ કરી, પરંતુ તેનો પણ જનતા સુધી તેનો સંદેશ નથી પહોંચ્યો. અને આમ આદમી પાર્ટી પહેલેથી છેલ્લે સુધી પોતાના બધા જ મુદ્દાઓ લઈ અને જનતા વચ્ચે પહોંચી ચૂકી હતી અને જનતા એને સમજી ચૂકી હતી. એટલે હું ચોક્કસ કહું છું કે પંજાબમાં તો આમ આદમી પાર્ટીની જ સરકાર બનશે. પછી ગુજરાત લક્ષ્ય છે હવે એના પછી. અને હવે આ બંને ગોવા અને પંજાબ પછી હવે એકમાત્ર ને એક લક્ષ્ય છે ગુજરાત, કે જેમાં આ બંને પાર્ટીઓ અંદરોઅંદરની સાંઠગાંઠને કારણે જે પણ દુઃખી થયા છે. ઓફકોર્સ કોંગ્રેસે પોતાનું એક વજૂદ જાળવવાની કોશિશ કરી હતી, પરંતુ કોંગ્રેસ તેમાં ઓછી ઉણપ આવી છે. અને હવે ફાયદો લેવાનો આમ આદમી પાર્ટી પ્રયત્ન કરશે. ગોવા પર નજર બનાવી હતી, પરંતુ પંજાબ પણ અહીંયા જીતવા જઈ રહી છે. જોકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે. એટલે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પણ પગ પેસારો કરી રહી છે. પરંતુ મોટી વાત એ છે કે મોદી લહેર અહીંયા કામ કરી રહી છે, જે રીતે એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે. અને જો મોદી લહેર કામ કરી ગઈ યુપીમાં, તો પછી ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી શકે છે. આ સવાલ સાથે આપણે છોડી રહ્યા છીએ આ બિગ ડિબેટ. રજા આપશો. આપ સૌનો આભાર અમારી સાથે બિગ ડિબેટમાં જોડાવા બદલ. નમસ્કાર.